જેની જળયાત્રા આવતીકાલે યોજાશે। ભક્તિમય માહોલમાં આ જળયાત્રા નીકળશે। 108 કળશ સાથે ગાજતે વાજતે યાત્રા સોમનાથ ભૂદરના આરે પહોંચશે, જ્યાં ગંગા પૂજન બાદ કળશોમાં જળ ભરીને નિજ મંદિર પરત ફરાશે। મંદિર ખાતે ભગવાનનો ષોડોપચાર મંત્રોચ્ચાર સાથે અભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ગજવેશના દર્શન થશે। બપોર બાદ ભગવાન મુશાળ જશે અને સાંજે 5 વાગે સરસપુરમાં જગતના નાથની શોભાયાત્રા નીકળશે। આ પ્રસંગે સાધુ સંતો, ભક્તો તેમજ મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યા છે। તૈયારીઓમાં જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે 108 કળશની તૈયારી કરવામાં આવી છે। ભગવાનનો કળશ જે રથમાં જશે એ રથની તૈયારી થઈ રહી છે। ભગવાનના જ્યાં ઘાટ ઉપર આપણે જઈને ગંગા પૂજન કરીશું એ ઘાટની પણ સાફ સફાઈ ને નવા નીર આવી ગયા છે ને ત્યાં પણ વ્યવસ્થાને ભાગરૂપે મંડપ છે તેની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે।